જય જવાન, જય કિસાન, જય જગતાર. મિત્રો, હું ખેડૂત અગ્રણી તરીકે કહું છું. આજે આપણા દેશના પીએમ અને સીએમને મારી નમ્ર અપીલ છે આ સરકારને, એક ખેડૂત તરીકે, કે આજે પીએમ કિસાન સન્માન નિધિમાં જે હપ્તા નથી મળતા, આ 4 વર્ષથી આ નવા ખાતેદારોને, તો આની ઉપર પગલાં કેમ લેતા નથી? આજે કોઈ અધિકારીઓ પાસે જાય છે, કિસાન મારો ખેડૂત આજ લાઇનમાં ઊભો રહીને ફોર્મ આ તે 7, 12 ને 8ના દાખલા કાઢીને આજે આધાર કાર્ડ આપે, આ આપે, બેંકની પાસબુકો આપે છે, છતાં પણ નવા કિસાન ખાતેદારોને હપ્તો એક પણ મળતો નથી. આ 4 વર્ષથી આજે મારા કિસાનો રાહ જોઈને બેઠા છે. અને આજે 17મા હપ્તાની વાત તમે કરી આપી છે, તો પણ જે ખેડૂતને હપ્તા મળે છે એને પણ 17 પૂરા હપ્તા મળ્યા નથી. આવું એક મારું કિસાન તરીકે કહેવા માગું છું આ સરકારને. વાત મારી બીજી છે. આ દેશના પીએમ અને સીએમ અને રાજ્યના કૃષિ મંત્રી કોઈ પણ જગ્યાએ ખેડૂત પ્રત્યે જ્યાં જ્યાં તમે સભાઓ કરો છો, મિટિંગો કરો છો, ઓફિસો અને ચેમ્બરોમાં બેસીને આજ તમે 5 સભ્યોને બોલાવીને તમારી કમિટીમાં તમે નિર્ણય લઈ લ્યો છો. હું એમ કહું છું એક કિસાન તરીકે કે તમે મારા કિસાનોને એકવાર બોલાવીને તમે આ મિટિંગ તમે સર્વે કરો ને નિર્ણય આપો. આ તમે અતિવૃષ્ટિ જોવો, તમે અતિ માવઠાઓ જોવો તમે, અને આજે તમે રેવડી અને લોલીપોપ હજી તમે આપવાની વાતો કરો છો. તમે કહો છો કે મેં મોબાઈલમાં 40% સબસિડી, પણ તમે એકવાર આજ ગ્રાહક વેપારી પાસે જાય છે તો કે મને આ કાંઈ ભલામણ છે નહીં, ઓનલાઈનની વાતો કરો છો, ડોક્યુમેન્ટ કાગળિયા આ તે. આજે તમે જુઓ સહકારી મંડળીઓમાં જાય છે, સંઘમાં જાય છે, તો ત્યાં પણ આવા જવાબ અધિકારીઓ આપે છે. તો કરવાનું શું અમારા કિસાનોને? તમે તદ્દન જૂઠી વાતો કરો છો. પીએમ હોય કે સીએમ હોય, કૃષિ મંત્રીએ દેવા માફીની ખોટી નવી વાતો કરે છે આ સરકાર. આ તેલંગાણા રાજ્યમાં જુઓ, ખેડૂતોનું 1 લાખ ઉપરનું દેવું માફ કર્યું છે. અને આજ ગુજરાત રાજ્યમાં જુઓ તમે, ખેડૂતોનું 1 લાખ કરોડ દેવું ઉપર આજે કરજ થઈ ગયું છે. તો મારા કિસાન ભાઈઓ, આ દેવું, આ કરજ માફ થવું જોઈએ કે નહીં? હું એ પૂછવા માગું છું આ સરકારને. આજે પીએમ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો તમે બહાર પાડ્યો છે, તો એમાં પણ મારા ખેડૂતોને હપ્તો મળતો નથી અને પહોંચતો નથી. આ ક્યાંનો ન્યાય છે? હું એ કહેવા માગું છું આ સરકારને. તમે ખેડૂતોને 15 લાખ આપવાની વાત કરી, ખોટી. તમે ખાતામાં 15 લાખ અમે આપશું, આમ જનતાને આપશું, મધ્યમ વર્ગને આપશું, ગરીબોને, શોષિતોને, વંચિતોને. એનું શું? હું તો એક ખેડૂત તરીકે કહેવા માગું છું આ સરકારને કે આ દેશ ખાલી 4 વ્યક્તિઓ જ ચલાવી રહ્યા છે. એમાં 2 વેચી રહ્યા છે અને 2 લૂંટી રહ્યા છે. એક હું જાગૃત કિસાન તરીકે કહેવા માગું છું આ સરકારને. જો તમારે કિસાનોને આપવું જ હોય તો પેલા ભ્રષ્ટ અધિકારીને સસ્પેન્ડ કરો. બાકી ખેડૂતોને કોઈ યોજના મળતી નથી. હું એક જાગૃત કિસાન તરીકે કહું છું. આજે ગુજરાતના ખેડૂતો માટે આજે એક ખેડૂત દીઠ આજે 53 લાખ ખેડૂતો છે ગુજરાતમાં. તો આજે એક ખેડૂત દીઠ સામાન્યથી માંડીને 1.5 લાખ, 84 હજાર ઉપરથી નીચે કોઈ છે જ નહીં. આટલો કરજમાં મારો ખેડૂત ભીસાતો આવે છે. તો શું કરી રહી છે આ સરકાર? એ કહેવા માગું છું આ સરકારને. મારા ખેડૂત ભાઈઓ, આજ તમે બેંકની લોન બાકી હોય, સહકારીનું ધિરાણ બાકી હોય, તો આજે એમાં પણ ગોલમાલ થઈ રહ્યો છે. હું દાવા સાથે કહું છું આ સરકાર પગલાં ભરે. હું એક કિસાન તરીકે કહું છું પીએમ અને સીએમને, અને આ સળગતો પ્રશ્ન છે કે જે તમે યોજનાઓ બહાર પાડો છો એ મારા કિસાનો સુધી પહોંચતી જ નથી. આનું કારણ શું છે? તમે કેમ અધિકારીઓ ઉપર પગલાં નથી લેતા? કેમ આમાં તમારી મિલીભગતો છે?
હું એ પૂછવા માગું છું આ સરકારને, રાજ્ય હોય કે કેન્દ્ર, કે સરકાર હંમેશા માગણી મારો કિસાન કરતો જ આવ્યો છે, પણ તમે આપી નથી દીધું. આજે તમે 6,000ની જગ્યાએ તમે 8,000ની વાતો કરો છો. તો મારા કિસાનોને જે 8,000ના હપ્તાની તો વાત પછી છે, પણ 6,000ના ફાફા છે. એ કહેવા માગું છું આ સરકારને. સામાન્ય રીતે ખેડૂત રાસાયણિક ખાતર હોય, બિયારણ હોય કે કોઈ પણ કારણોસર દર વર્ષે આજ હજારો કરોડોની લોન લઈને મારો કિસાન લેતો જ આવ્યો છે. પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આ કારણોસર ખેડૂત મારો બેંકમાંથી લોન લીધેલી આજ ભાઈ ભરપાઈ કરી શકતો નથી. શું આ સરકારને ખબર નથી? આજે તમે નિર્ણયો તો એવા લ્યો છે કે જાણે કે ખેડૂતોએ તમારી પાસે કોઈ વ્યાજે પૈસા લીધા હોય, તમે માફ કરી દીધા હોય. અરે પણ તમે એક પણ મારા કિસાનોને કાંઈ પણ આપ્યું નથી. રેવડીને લોલીપોપની વાતો કરો છો. આજે તમે 2022 પછી તમે આવક બમણીની વાતો કરો છો. તો આજે તમે બિયારણો જોવો, મજૂરીઓ જોવો, ખર્ચા જોવો, તમે ડીઝલો જોવો, તમે ખાતરના ભાવ જોવો, તો મારો કિસાન જાય તો ક્યાં જાય? એટલે જ હું કિસાન તરીકે કહું છું, આજે દર વર્ષે જે ખેડૂતોના દેવા માફીની માગ ઉઠે છે ને, એ આનો રસ્તાનું તાત્કાલિક ધોરણે પીએમ અને સીએમને મારી ભલામણ છે, અને મારા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીને મારી ભલામણ છે એ કિસાન તરીકે કે આના તાત્કાલિક પગલાં લે. કે આ ખેડૂતોને સહાયમાં નથી મળતું, શું કામ વંચિત રહી જાય છે કિસાનો? આનું કારણ શું છે? હું એ કહેવા માગું છું આ કૃષિ મંત્રી, પીએમ અને સીએમને. પણ મારા કિસાનોને મળતું જ નથી કોઈ યોજનાનો લાભ. અને જ્યાંથી જેમ આજે હું જોઉં છું કે મારા કિસાનોને પીએમ અને કિસાનની જે ખોટી એટલી વાતો કરે છે આજે કે મહિને 6,000 રૂપિયા આપીને મદદ આપવાનો વાયદો કરો છો, પછી 8,000ની વાતો કરો છો. આજ તમે જુઓ ઉદ્યોગોને 24 કલાક વીજળી, આજ મારા કિસાનોને પાવરના 8 કલાકના પાવરના ધાંધિયા છે. શું કરે છે આ સરકાર? અરે મારા કિસાનોએ, આમ ગરીબોએ, આમ જનતાએ, આમ મધ્યમ વર્ગે તમને ખોબલે ભરી ભરીને મત આપ્યા છે. ધિક્કાર છે તમારી આવી સરકારને. તમારે કોઈ પક્ષના એમએલઓ ખરીદવા છે તો તમારી પાસે પૈસા છે. તમારે કિસાનોને કંઈ આપવું છે સહાય માટે તો પૈસા નથી. અને માત્ર ને માત્ર કાગળ ઉપર જ ખાલી જાહેરાતો કરો છો, અમલમાં મૂકો છો, યોજનાઓ બહાર પાડો છો અને બંધ કરી દો છો. આ ક્યાંનો ન્યાય છે? હું એ કહેવા માગું છું આ સરકારને. આજે મારો કિસાન બેંકમાં જાય ત્યારે બેંકના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરાતું હોય છે, અને ગેરવર્તન કરવાનો મારો કિસાન ફરિયાદ પણ કરી રહ્યો છે. હું દાવા સાથે કહું છું આજ તેમાં પણ ભ્રષ્ટાચાર લાલી રહ્યો છે. ખેડૂતોને લોન વાતની વાત કરે છે તો એમાં પણ કમિશનોની વાતો થાય છે. તો મારો ખેડૂત કરે તો શું કરે? હું એમ કહું છું આ ભ્રષ્ટ અધિકારીઓ કે તમારા નેતાઓ કે તમારા મળસિયાઓ કે તમારા મંત્રીઓ પેલા એમની માથે પગલાં લે, એક્શન લે. હું એ કહેવા માગું છું કિસાન તરીકે, આજે તમે 400 સીટોની વાતો કરી, અત્યારની જ ચૂંટણીમાં વાતો કરી, ગઈ ચૂંટણીમાં જ પરિણામ તમારી દાનત મુજબ જ આવ્યું છે. આ સાબિત કરી દઉં છું એક કિસાન તરીકે કે પરિણામ આ 400ની જગ્યાએ તમારી દાનત મુજબ આવ્યું છે. હજી કહું છું કે મારા કિસાનોને, આ ગુજરાતના કિસાનોને આજ એવડો સહન માવઠા હોય, અતિવૃષ્ટિ હોય કે બિયારણ હોય, ખાતર હોય, જંતુનાશક દવાઈઓ કેમ નથી? આ તેલંગાણા રાજ્યની અંદર આજે ખેડૂતોનું દેવું માફ થઈ ગયું છે 1 લાખ ઉપર. તો ગુજરાતના કિસાનોએ શું ગુનો કર્યો છે? હું એ કહેવા માગું છું આ કૃષિ મંત્રીને, સીએમને અને પીએમને. આજે 180 કે 200માં તમે વેચીને આજ તમે જુઓ ખુરશી વેચવાવાળો પણ બજારમાં આવે છે ને. આજ તમે જુઓ
ફેરીઓ ખુરશી વેચવાવાળો બજારમાં આવે જ છે, એ 400 જ કરે છે, પણ 180 ને 200માં વેચીને જતો રહે છે. હું એ કહેવા માગું છું આ સરકારને, ખાલી 4 ગુજરાતી જ આ દેશ ચલાવે છે, 2 વેચી રહ્યા છે અને 2 લૂંટી રહ્યા છે. વાહ, આ ક્યાંનો ન્યાય છે? હું એ પૂછવા માગું છું આ સરકારને. મારી નમ્ર અપીલ છે કે નવા ખેડૂત ખાતેદારો આજે અનેક વખત કચેરીઓમાં ગયા છે, તાલુકા હોય કે મામલતદાર હોય કે સંઘ હોય. આજ મારા ખેડૂતોના ફોર્મ ભરાતા નથી, આજે નવા ખાતેદારોને એક હપ્તો પણ મળતો નથી. હું એ કહેવા માગું છું એક જાગૃત કિસાન તરીકે, અને હું એક કિસાન તરીકે કહું છું આ સરકારને, અયોધ્યામાં પણ તમને રામના બાણ તો વાગ્યા છે અને અયોધ્યા હારી ગયા છો તમે, અને હવે જય જગન્નાથ કરો છો તમે. શું કરે છે આ સરકાર? અરે હું એમ કહેવા માગું છું કે રામને તમે નથી લઈ આવ્યા, રામ તમને લઈ આવ્યા છે. ક્યાં ગયું તમારું અભિમાન? હું એ કહેવા માગું છું આ સરકારને. હવે તો મારા કિસાનો આશા ઉપર પાણી ફરી વળી ગયું છે. આ 15 વર્ષથી હું જોઉં છું, પાક ધિરાણ હોય કે લોન માફી હોય, દેવા માફી હોય, એને લઈને સમાચારો તમે આપો છો, જે રાહત આપવામાં આવતી એક પણ નથી. માત્ર ને માત્ર તમારી કાગળ ઉપર જ યોજનાઓને બહાર પાડો છો. 80 ઓફિસરો ચેમ્બરોમાં બેસીને તમે ખાલી યોજનાનો લાભ તમે ખાલી બહાર પાડો છો. હું એ કહેવા માગું છું જાગૃત કિસાન તરીકે. હું PM અને CMને મારી ભલામણ છે, અને કૃષિ મંત્રીને પણ મારી ભલામણ છે કે કોઈ પણ તમારું જાહેર કરેલું પેકેજ મારા કિસાનો માટે ઓછું છે, કોઈ પણ તમારું જાહેર કરેલું પેકેજ મારા કિસાનો માટે ઓછું છે. હું એક જાગૃત કિસાન તરીકે તમને કહેવા માગું છું. અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે સહાય ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ મારા કિસાનોનો ખર્ચાઈ જાય છે. આજે કોઈ પણ તમે પેકેજ બહાર પાડો છો, જે સહાય મારા ખેડૂતને મળે તો એ સહાય મારા ખેડૂતના ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે. તો તમે શું આપી દીધું છે ખેડૂતને? હું એ કહેવા માગું છું આ સરકારને, જરાક તો શરમ કરો. મારી નમ્ર અપીલ છે એક જાગૃત કિસાન તરીકે. અરે આ તમારું ખમીરવંતું ગુજરાત છે. હું એક કિસાન તરીકે કહું છું કે આ તમારું ખમીરવંતી ગુજરાત છે, જરાક તો શરમ કરો. અને CMને તમને 70 વર્ષનું યાદ છે, અને PMને પણ 70 વર્ષનું યાદ છે આ દેશ આઝાદ થયો પછી. તો તમે 10 વર્ષમાં કે 15 વર્ષમાં તમે શું યોજનાઓ બહાર પાડી એ તમને યાદ નથી? અને શું તમે ખેડૂતોને આપી દીધું એ તમને યાદ નથી? હું એક જાગૃત કિસાન તરીકે કહેવા માગું છું, જો તમારી પાસે 70 વર્ષનો ઇતિહાસ છે તો મારા કિસાનોને હું દાવા સાથે કહું છું કે 15 વર્ષનો ઇતિહાસ પણ મારી પાસે છે કે તમે કિસાનોને શું આપી દીધું છે. 70 વર્ષની વાત તો પછી છે. આજે તમને અદાણીને અંબાણીનો ક્યાંય આ સરકારમાં મંત્રી મળે તો એમને એટલું ખાલી દેવું ભરી દેજો, એટલું તો કહેજો તમે. આજે એમની લોનો 8-8 લાખ કરોડ માફ કરી દીધી છે આજે ઉદ્યોગપતિઓની. તો મારા ખેડૂતોનું દેવું તમે માફ ના કરી શકો? ક્યાંનો ન્યાય છે આ? શું કરે છે PM અને CM અને આ કૃષિ મંત્રી? હું એ કહેવા માગું છું કિસાન તરીકે. મારા કિસાન ભાઈઓ, જીભ લપસી જાય ને તો આજે હું જોઉં છું વાર તમારી જીભ લપસી જાય છે, અને હવે મારા કિસાનોની જીભ લપસી જશે ને તો નકામા હાવ શું ઉઘાડા થઈ જશો તમે. હું એ કહેવા માગું છું આ સરકારને. જય જવાન, જય કિસાન, જય જગતાર.